સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। અંબાજીથી થરાદ અને દાંતાથી ધાનેરા સુધી આદિવાસી સંસ્કૃતિનો અનોખો રંગ છવાયો। પરંપરાગત વેશભૂષા, ઢોલના તાલે અને તીર કામઠા સાથે વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ। ડીસા નજીક સાધુના વેશમાં આવેલા ભેજાબાજોએ આશીર્વાદ આપવાના બહાને વેપારીને સંમોહિત કરી 4 લાખના દાગીના તારવી લીધા। મોટલ રિપેરિંગના વેપારીને ભોળવી સોનાની ચેન અને વીંટી પડાવી ગઠિયાઓ કારમાં ફરાર થતા પોલીસ ફરિયાદ નોંધાઈ। ડીસાના જલારામ બંગલોઝમાં ગટરના ગંદા પાણી ઉભરાતા સોસાયટી નરકાગારમાં ફેરવાઈ। પાલિકા તંત્રની ઘોર નિષ્ક્રિયતા સામે રહીશોમાં ભારે આક્રોશ। 48 કલાકમાં ઉકેલ નહીં આવે તો નગરપાલિકામાં હલ્લાબોલ કરવાની ચીમકી। બરફ વર્ષા અને વિષમ હવામાન વચ્ચે પાલનપુરના કૈલાશ જાનીએ માઉન્ટ યુનમ શિખર સર કર્યું। 20,049 ફૂટની ઊંચાઈએ દેશનો વિજયી તિરંગો લહેરાવીને બનાસકાંઠાનું નામ કર્યું રોશન। હવે જોઈએ સમાચાર વિગતવાર। ધાનેરા શહેરના મધ્ય વિસ્તાર હવે મહાન જનનાયક ભગવાન બિરસા મુંડાના નામથી ઓળખાશે, જે વિશ્વ આદિવાસી દિવસના પવિત્ર અવસરે તેમની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવતા સમગ્ર તાલુકાના આદિવાસી સમાજમાં હરખની હેલી ફરી વળી છે। ધાનેરાના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી ગંજ બજાર તરફ જતા માર્ગ પર આદિવાસી સમાજના પૂજનીય અને પ્રેરણા સ્ત્રોત એવા ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે। આ ભવ્ય અનાવરણ કાર્યક્રમમાં ધાનેરા તાલુકાભરમાંથી આદિવાસી સમાજનો વિશાળ જનમેદનીનો પ્રવાહ ઉમટી પડ્યો હતો। રાજકીય આગેવાનો અને સંતો મહંતોની ગરમાવભરી ઉપસ્થિતિમાં વિધિવત રીતે પ્રતિમાનું અનાવરણ સંપન્ન થતા સમગ્ર પરિસર જય જોહાર અને જય બિરસા મુંડાના બુલંદ નારાઓથી ગૂંજી ઉઠ્યું હતું। પ્રકૃતિ, જળ, જંગલ અને જમીનના રક્ષક ગણાતા આદિવાસી સમાજ માટે આ ક્ષણ અત્યંત ગૌરવપૂર્ણ બની રહી હતી। દેશની આઝાદી અને જમીની હકો માટે અંગ્રેજો સામે આજીવન સંઘર્ષ કરનાર મહાન સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની પ્રતિમા મૂકવા માટે સ્થાનિક આદિવાસી સમાજ લાંબા સમયથી પ્રયત્નશીલ હતો, જે સ્વપ્ન આજે સાકાર થયું છે। અનાવરણ બાદ પરંપરાગત આદિવાસી ગીતો, ઢોલના નાદ અને વિરાટ શોભાયાત્રા સાથે રેલી થાવર ગામે આવેલા શબરી માતાના મંદિરે પહોંચી હતી, જ્યાં પૂજા અર્ચના સાથે આ ભવ્ય આયોજનની પૂર્ણાહુતિ થઈ હતી। ધાનેરાના હૃદયસમા વિસ્તારમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાના અનાવરણથી આદિવાસી સમાજની ગૌરવશાળી વિરાસત, સંસ્કૃતિ અને એકતાનું એક અમર પ્રતીક પ્રસ્થાપિત થયું છે। રમેશ પ્રજાપતિ, બીકે ન્યૂઝ ચેનલ, ધાનેરા। બનાસકાંઠા જિલ્લાના અંબાજી અને હળાદ ખાતે આજરોજ વિશ્વ આદિવાસી દિવસની અત્યંત ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અંબાજી અને હળાદ પંથક આદિવાસી સંસ્કૃતિના રંગોમાં રંગાઈ ગયો હતો। આજે આદિવાસી દિવસ નિમિત્તે અંબાજી અને હળાદ ખાતે આદિવાસી સમાજ દ્વારા વિરાટ અને ભવ્ય રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર વિસ્તારમાંથી આદિવાસી સમાજનો અફાટ જનમેદનીનો પ્રવાહ ઉમટી પડ્યો હતો। સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સહિત સમાજના પ્રમુખ રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ઉત્સાહી યુવાનો અને બહેનો આ રેલીમાં જોડાયા હતા। રેલીમાં જોડાયેલા આદિવાસી યુવાનો પોતાની પરંપરાગત અનોખી વેશભૂષા, પરંપરાગત આભૂષણો અને હાથમાં તીરકામઠા જેવા સાંસ્કૃતિક શસ્ત્રો સાથે ઉમટી પડ્યા હતા, જે આદિવાસી અસ્મિતાનું ભવ્ય પ્રદર્શન કરી રહ્યા હતા। ઢોલ નગારાના ગૂંજતા નાદ અને ડીજેના તાલે આખો અંબાજી અને હળાદ વિસ્તાર આદિવાસી સંસ્કૃતિના વિશિષ્ટ રંગે રંગાઈ ગયો હતો અને વાતાવરણ અત્યંત આહલાદક બની ગયું હતું।
હડાદ ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં આદિવાસી સમાજના પૂજનીય અને મહાન ક્રાંતિકારી જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને વિધિવત રીતે પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા હતા અને દેશ તથા સમાજ માટેના તેમના મહાન સંઘર્ષ અને અમર બલિદાનને ભાવપૂર્વક યાદ કરવામાં આવ્યા હતા. આ વિરાટ રેલી વિવિધ માર્ગો પરથી પસાર થઈને નિર્ધારિત સ્થળે પહોંચી હતી, જ્યાં એક ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભા દરમિયાન ઉપસ્થિત તમામ વક્તાઓ અને અગ્રણીઓએ આદિવાસી સમાજની મજબૂત એકતા, સમૃદ્ધ સંસ્કૃતિ અને સદીઓ જૂની પરંપરાઓને જાળવી રાખવા અંગે ભારપૂર્વક સંદેશ આપ્યો હતો. સમગ્ર આયોજન દરમિયાન જય જોહાર અને જય આદિવાસીના બુલંદ નારાઓથી અંબાજી અને હળાદનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સ્થાનિક લોકોમાં પણ આ ઉજવણીને લઈને ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો અને લોકોએ આ સાંસ્કૃતિક મહાપર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આઝાદી અને પર્યાવરણ રક્ષણમાં આદિવાસી સમાજના યોગદાનને યાદ કરીને સૌએ પોતાની વિરાસત પર ગૌરવ વ્યક્ત કર્યો હતો. આ રીતે અંબાજી અને હળાદ ખાતે યોજાયેલ આ સમગ્ર કાર્યક્રમે આદિવાસી સમાજની ગૌરવશાળી પરંપરા અને અભૂતપૂર્વ સંગઠન શક્તિને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઉજાગર કરી હતી. સમગ્ર આજે વિશ્વ આદિવાસી દિવસના નિમિત્તે આ વિસ્તારમાંથી એક આદિવાસી વર્કર તરીકે હું વિશ્વ આદિવાસી દિવસના સૌએ દીકરા દીકરીઓને સૌથી પહેલાં તો શુભકામનાઓ પાઠવું છું ને વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે એના જ આધાર ઉપર દીકરા દીકરીઓને યુવાન દોસ્તોને વિનંતી કરું છું, કાયમી માટે આપણી એકતા કાયમી માટે જળવાઈ રહે, આપણી સંસ્કૃતિ જળવાઈ રહે, જલ જંગલ જમીનના અધિકારો આપણે મૂળ નિવાસી છીએ એટલા માટે હચવાઈ રહે. આ વિસ્તારના એક વર્કર તરીકે, આગેવાન તરીકે સૌને ઉજાગર કરું છું, આપણો અધિકાર, આપણી સંસ્કૃતિ હર હંમેશા માટે જળવાઈ રહે ને જે જગ્યા આદિવાસીઓને હેરાનગતિ જે થઈ રહી છે એ હેરાનગતિના લીધે હું કરતાને વિનંતી કરી રહ્યો છું કે આદિવાસીઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે, ડગલે ને પગલે ગમે તે ઓથાય હેઠળ સંપૂર્ણ રીતે આદિવાસીઓ મૂળ નિવાસી છે અને એમના ઉપર જે ત્રાપ મારવામાં આવે છે એ ત્રાપ ના મારવામાં આવે એવી વિનંતી કરી રહ્યો છું. અંબાજી અને હળાદમાં યોજાયેલી આ ભવ્ય ઉજવણી અને વિશાળ રેલીઓ દ્વારા આદિવાસી સમાજે પોતાની આગવી સંસ્કૃતિ અને વારસાનું જતન કરવાની સાથે સમાજમાં અભૂતપૂર્વ એકતા અને ગૌરવનો મજબૂત સંદેશ આપ્યો હતો. વિક્રમ સરગરા, બીકે ન્યૂઝ ચેનલ, અંબાજી. થરાદ જિલ્લાના થરાદ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં સમસ્ત આદિવાસી ભેદ સમાજ દ્વારા વિશાળ રેલી યોજી સાંસ્કૃતિક એકતાનો અનોખો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પવિત્ર અવસરે વાવ અને થરાદ પંથકમાં વિશ્વ આદિવાસી દિવસની ભારે હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. થરાદ ખાતે આવેલી ભીલ સમાજની વાડીમાં સ્થિત પૂજ્ય ચેતનપુરી બાપજીની પવિત્ર જગ્યાએથી આ વિરાટ મહારેલીનો પ્રારંભ થયો હતો. રેલીના પ્રારંભ પૂર્વે શ્રદ્ધાળુઓએ દર્શન પૂજન કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ત્યારબાદ નીકળેલી આ શોભાયાત્રા થરાદ શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. રેલી ચેતનપુરી બાપજીની જગ્યાએથી આગળ વધીને જનતા હાઈસ્કૂલ, શેણલ માતાજીનું મંદિર, ટાંડાની પાળ, બહારલી માતાજીના મંદિર, બસ સ્ટેશન, હનુમાન ગોડાઈ, રેફરલ 3 રસ્તા, ગૌ સર્કલ 4 રસ્તા, ગાયત્રી મંદિર અને રોકડિયા હનુમાન થઈને પુનઃ ભીલ સમાજની વાડી ખાતે આવીને સંપન્ન થઈ હતી. સમગ્ર રેલી દરમિયાન આદિવાસી સમાજના ભાઈઓ અને બહેનો પોતાની પરંપરાગત વેશભૂષા, અલંકારો અને હાથમાં તીરકામઠા જેવા સાંસ્કૃતિક પ્રતીકો સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા. ઢોલ નગારાના ગુંજતા નાદ, પરંપરાગત ગીતો અને જય જોહારના બુલંદ નારાઓથી સમગ્ર થરાદ શહેર ગુંજી ઉઠ્યું હતું. આ ઉજવણીના કારણે આખું નગર આદિવાસી સંસ્કૃતિના વિશિષ્ટ રંગોમાં રંગાઈ ગયેલું જોવા મળ્યું હતું. આ મહારેલીમાં આદિવાસી સમાજના વરિષ્ઠ અગ્રણીઓ, મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ તેમજ વિવિધ રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓએ ખાસ હાજરી આપી હતી. રેલી દરમિયાન સમાજમાં શિક્ષણ, જાગૃતિ અને મજબૂત એકતા કેળવવાનો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો. વાવ થરાદ જિલ્લામાં કાર્યક્રમ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખીને અત્યંત સૌહાર્દપૂર્ણ માહોલમાં આ આખી રેલી યોજાઈ હતી. આજના આ વિશેષ દિવસ નિમિત્તે સમસ્ત ભીલ સમાજ દ્વારા એક મહત્વની માંગણી પણ રજૂ કરવામાં આવી હતી.
વાવ થરાદ જિલ્લાના આદિવાસી સમાજના વિવિધ પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે કાયદાકીય રીતે આદિવાસી તકેદારી કચેરી એટલે કે વિજિલન્સ ઓફિસ ફાળવવામાં આવે તેવી માંગણી રાજ્ય સરકાર સમક્ષ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પાસે કરવામાં આવી છે. આ માંગણી સત્વરે સંતોષાય તો સ્થાનિક આદિવાસી સમાજને વહીવટી સ્તરે મોટી રાહત મળી શકે તેમ છે. આ ભવ્ય ઉજવણીથી સમગ્ર વાવ થરાદ પંથકના આદિવાસી સમાજમાં ભારે આનંદ અને ઉત્સાહની લહેર જોવા મળી હતી. સમાજના દરેક વર્ગે એકઠા થઈને પોતાની સંસ્કૃતિ, પરંપરા અને અસ્મિતાનું ભવ્ય પ્રદર્શન કર્યું હતું. આ રીતે થરાદમાં યોજાયેલા આ કાર્યક્રમે આદિવાસી સમાજની ગૌરવશાળી ધરોહરને મજબૂતીથી ઉજાગર કરી હતી. આજે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ એટલે અમારી સમાજ માટે આજે દિવાળી કહેવાય. અમારે સમુદાયનો એક તહેવાર કહેવાય છે અને આ 5મી રેલી વાવ થરાદ જિલ્લાની સમગ્ર જિલ્લાના તમામ લોકો બહુ મોટી વિશાળ સંખ્યામાં રેલીમાં જોડાયા અને અહીંયાથી પ્રસ્થાન કરીને આખી બજારમાં સોસાયટીમાં દરેક ફરી અને પાછા પરતને પરંપરાગત અમારું જે નૃત્ય, ગીત, પરંપરાઓ, જે અમારી જળ જંગલ જમીન જે સાવધાની સાથે જે અમારા નારા છે એ લગાવીને બધે આજે દિવાળી રીતે જે રીતે ઉજવીએ છીએ એ રીતે અમે આજે અમારો આ ઉત્સવ ઉજવી અને પરત અહીં અમારે આપણે જે ચેતનપુરી બાપજીની જગ્યા છે ત્યાં પરત ફર્યા છે અને અહીંયા અમે બધું આખા સમાજના બધા ભેળા મળીને અને 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની બહુ ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છીએ. શું નામ તમારું? અને જાગૃતિ માટે હું એટલું જ કહેવા માગું છું કે મારા સમાજના દરેક યુવા વડીલોને ખાસ જે યુવા ભાઈઓ બહેનો છે એમને અત્યારે સાથે સાથે જે રીતે આપણે શિક્ષણ ઉપર ભાર આપવો પડશે. આપણે યુવાનો અને બહેનો જો ભણશે, આગળ આવશે, આપણી સમાજનું નામ રોશન કરશે અને તે આપણો આગળ વધીને કંઈક કરશે તો સમાજ માટે બહુ ગર્વની વાત થાય. કાર્યક્રમ રેલીની વિશેષતા એ છે કે આખા આ વિશેષતા યુનો દ્વારા ઘોષિત છે. 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ એ આખા વર્લ્ડની અંદર ઉજવવામાં આવે છે. આ અમારો આદિવાસી સમુદાય છે એનો એક પરંપરાગત આ ઉત્સવ છે અમારો. કાર્યક્રમમાં બીજો વિશેષ કાર્યક્રમ શું છે તમારો? વિશેષ કાર્યક્રમમાં જે અમારી સમાજમાંથી અત્યારે જે તારલાઓ ભણી ગણીને આગળ આવ્યા છે, જે નોકરી મેળવીને પ્રાપ્ત થાય છે એમનું માન સન્માન, અમારા વડીલો, યુવાનો, ભાઈઓ બહેનોનું દરેકનું અહીંયા જે પ્રગતિ કરીને આગળ વધી રહ્યા છે એમનું માન સન્માન કરવા જઈ રહ્યા છે. થરાદ ખાતે આદિવાસી સમાજ દ્વારા યોજાયેલી આ વિરાટ રેલીએ પોતાની આગવી સંસ્કૃતિનું જતન કરવાની સાથે સમાજની એકતા અને અધિકારો પ્રત્યેની જાગૃતિનો એક મજબૂત સંદેશ આપ્યો છે. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. દાતા ખાતે આજે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આદિવાસી સમાજ દ્વારા ધર્મશાળાથી એક વિશાળ મહારેલીનું આયોજન કરી આઝાદ ચોક સુધી સાંસ્કૃતિક એકતાનો સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો. આ નિમિત્તે યોજાયેલી આદિવાસી સમાજની મહારેલી ધર્મશાળાથી પ્રારંભ થઈને રાવણ ટેકરી માર્ગે આગળ વધીને આઝાદ ચોક ખાતે સંપન્ન થઈ હતી. સમગ્ર રેલી દરમિયાન આદિવાસી સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં પોતાના પારંપરિક પોશાક અને ઉત્સાહ સાથે જોડાયા હતા. રેલીના સમગ્ર માર્ગ પર જય જોહાર, જય આદિવાસી અને ભગવાન બિરસા મુંડા કી જયના બુલંદ નારાઓથી દાતાનું મુખ્ય બજાર ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે સમાજના વિવિધ અગ્રણીઓ અને આગેવાનો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સમાજના લોકોને સંબોધિત કર્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને વારસાનું જતન કરવાની સાથે સમાજમાં મજબૂત એકતા અને જાગૃતતા લાવવાનો હતો. લોકોએ નાચગાન અને ઢોલના તાલે પોતાની સંસ્કૃતિનું ભવ્ય પ્રદર્શન કર્યું હતું અને સમગ્ર વિસ્તારમાં પર્વ જેવો માહોલ સર્જાયો હતો. આ આયોજનથી સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમાજના તમામ ક્ષેત્રોમાંથી લોકોએ એકઠા થઈને પોતાની એકતા અને સંસ્કૃતિ પ્રત્યેનો ગર્વ વ્યક્ત કર્યો હતો. આ રીતે દાતામાં આયોજિત આ કાર્યક્રમે આદિવાસી સમાજની સમૃદ્ધ પરંપરાને ઉજાગર કરી હતી. આમ દાતામાં યોજાયેલી આ મહારેલી દ્વારા આદિવાસી સમાજે પોતાની આગવી સંસ્કૃતિ અને પરંપરાનું ભવ્ય પ્રદર્શન કરીને સમાજમાં એકતા અને અસ્મિતાનો મજબૂત સંદેશ આપ્યો હતો. બનાસકાંઠાના પાંથાવાડા ખાતે આજરોજ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આદિવાસી સમાજના લોકોએ પોતાની સમૃદ્ધ સંસ્કૃતિ અને એકતાનો ગૌરવવંતો સંદેશ સમગ્ર વિસ્તારમાં પહોંચાડ્યો હતો. આ ઉજવણીના ભાગરૂપે ભૂરાબાવા અભ્યાગત આશ્રમથી લઈને હાઈવે સુધી એક વિશાળ અને ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં આદિવાસી સમાજના પ્રમુખ અગ્રણીઓ, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો પોતાના પરંપરાગત પોશાકમાં ઉત્સાહભેર જોડાયા હતા. રેલીના સમગ્ર માર્ગ પર પોતાની અનોખી પરંપરા, વારસો અને સંસ્કૃતિનું ગૌરવ વ્યક્ત કરતા દ્રશ્યો જોવા મળ્યા હતા. ઉપસ્થિત જનમેદનીએ પોતાની એકતાનો પરિચય આપતા સાંસ્કૃતિક મૂલ્યોના જતન અને સંવર્ધન માટેનો મજબૂત સંકલ્પ દોહરાવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન સમાજના અગ્રણીઓએ પણ હાજરી આપીને ઉપસ્થિત લોકોને સંબોધિત કર્યા હતા અને સમાજના ઉત્થાન તથા જાગૃતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. સમગ્ર પાંથાવાડા પંથક આ ભવ્ય આયોજનથી આદિવાસી સંસ્કૃતિના રંગોમાં રંગાઈ ગયું હતું અને વાતાવરણ અત્યંત ઉત્સાહમય બની ગયું હતું. આ રેલીમાં જોડાયેલા લોકોએ પોતાની પરંપરાગત શૈલીમાં નાચગાન અને ઢોલના તાલે સંસ્કૃતિનું પ્રદર્શન કરીને સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. સ્થાનિક લોકોમાં પણ આ ઉજવણીને લઈને ભારે કુતૂહલ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. સમાજના તમામ વર્ગોના લોકોએ એકઠા થઈને પોતાની અસ્મિતા અને ગૌરવને ઉજાગર કર્યું હતું. આ રીતે પાંથાવાડા ખાતે યોજાયેલ આ કાર્યક્રમે આદિવાસી સમાજની પરંપરાગત ધરોહરને લોકો સમક્ષ ઉજાગર કરવાનું એક સુંદર માધ્યમ પૂરું પાડ્યું હતું. આમ પાંથાવાડા ખાતે યોજાયેલી આ વિશાળ રેલી અને ઉજવણી દ્વારા આદિવાસી સમાજે પોતાની સંસ્કૃતિનું જતન કરવાની સાથે સમાજમાં અભૂતપૂર્વ એકતા અને ગૌરવનો સંદેશ આપ્યો હતો. દેવ કાલેટ, બીકે ન્યૂઝ ચેનલ, પાંથાવાડા. ધાનેરા તાલુકાની રાજોડા પ્રાથમિક શાળામાં 60%થી વધુ આદિવાસી બાળકો અભ્યાસ કરી રહ્યા છે. જ્યાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરીને આદિવાસી સમાજના બાળકો સફળતાના નવા શિખરો સર કરી રહ્યા છે. આજના આધુનિક અને સ્પર્ધાત્મક યુગમાં શિક્ષણનું મહત્વ દિન પ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં આવેલી રાજોડા પ્રાથમિક શાળા આદિવાસી સમાજની શૈક્ષણિક જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ બનીને સામે આવી છે. જંગલો અને પહાડોમાં વસવાટ કરતો આદિવાસી સમાજ હવે પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણને પ્રથમ પ્રાધાન્ય આપી રહ્યો છે. રાજોડા પ્રાથમિક શાળામાં છેલ્લા 10 વર્ષથી આદિવાસી સમાજના બાળકોના નામાંકનમાં સતત નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. શાળામાં નોંધાયેલા કુલ 401 બાળકોમાંથી 234 જેટલા બાળકો એકલા ભીલ આદિવાસી સમાજના છે, જે કુલ સંખ્યાના 60%થી પણ વધુ થવા જાય છે. ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન પણ નવા પ્રવેશ પામેલા 43 બાળકોમાંથી 25 બાળકો આદિવાસી સમાજના જ છે, જે વાલીઓની જાગૃતિ દર્શાવે છે. આ બાળકો માત્ર શાળાએ જ નથી આવતા, પરંતુ NMMS, જ્ઞાન સાધના અને CET જેવી રાજ્યકક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સમગ્ર તાલુકામાં પ્રથમ હરોળવા સ્થાન મેળવી રહ્યા છે. શાળાનું ગુણવત્તાસભર શિક્ષણ અને શિક્ષકોનો મિત્રતાપૂર્ણ વ્યવહાર બાળકોને અભ્યાસ પ્રત્યે પ્રેરિત કરી રહ્યો છે. એટલું જ નહીં, આ શાળામાં ભણીને આગળ વધેલા આદિવાસી સમાજના 2 યુવાનો આજે BSFમાં જોડાઈને દેશની સરહદોની રક્ષા કરી રહ્યા છે. બાળવાટિકાથી ધોરણ 8 સુધીના બાળકોની નિયમિત હાજરી જળવાઈ રહે તે માટે શાળા પરિવાર અને વાલીઓ એક થઈને કટિબદ્ધતાથી કાર્ય કરી રહ્યા છે. અમારી શાળામાં જો છેલ્લા 10 વર્ષ પહેલાં મોટાભાગે આદિવાસી જે ટ્રાઇબલ એરિયામાંથી બાળકો આવતા એ બહુ ઓછા પ્રમાણમાં હતા. મોટાભાગે બાળકોને વાલીઓ કે રાખતા જાગૃતતા નથી. પણ ધીરે ધીરે છેલ્લા 10 વર્ષથી એટલી જાગૃતતા આવી છે કે લગભગ અમારે દર વર્ષે જે નવું નામાંકન થાય છે એમાં 60 થી 70% બાળકો ફક્ત આદિવાસી બાળકો જ હોય છે. અને એના સિવાય વાત કરીએ તો ગામની અંદર પણ મોટા પ્રમાણમાં સંખ્યા છે. વાલીઓ જાગૃત છે, શિક્ષકોની પણ સતત મહેનત છે. અને જે સ્પર્ધાત્મક પરીક્ષા છે, NMMS છે, જ્ઞાન સાધના છે, CET છે, એમાં પણ એ બાળકો સૌથી વધારે પ્રમાણમાં હોય છે. અમારી શાળામાંથી ભણેલા 2 વિદ્યાર્થીઓ જે આજે ભારતીય સેનાની અંદર ફરજ પણ બજાવે છે. શિક્ષણની દ્રષ્ટિએ આદિવાસી સમાજ આજે પણ કેટલાક વિસ્તારોમાં પછાત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજોડા ગામની આ શાળા અન્ય ગામો માટે એક પ્રેરણારૂપ દીવાદાંડી સાબિત થઈ રહી છે. જો રાજોડા ગામ જેવા અન્ય વિસ્તારોમાં પણ આદિવાસી પરિવારો શિક્ષણને પ્રાધાન્ય આપે તો સમાજનો સર્વાંગી વિકાસ શક્ય બની શકે તેમ છે. હાલમાં રાજોડા ગામમાં પ્રાથમિક શિક્ષણનો પાયો મજબૂત બની રહ્યો છે, ત્યારે ગામના બાળકોને ઘર આંગણે જ ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે આદિવાસી સમાજના યુવાનો દ્વારા માધ્યમિક શાળાની જોરદાર માંગણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ગામમાં જો એક સજ્જ પુસ્તકાલય એટલે કે લાઇબ્રેરી બનાવવામાં આવે તો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા આદિવાસી વિદ્યાર્થીઓને મોટો ફાયદો થઈ શકે તેમ છે. આ આધુનિક સુવિધાઓ મળવાથી ગામના વધુને વધુ બાળકો શિક્ષણના વ્યાપમાં આવશે અને પોતાના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવી શકશે. ધાનેરા તાલુકાના રાજોડા ગામમાં શિક્ષણની આદિવાસી લગભગ ઓછામાં ઓછાથી 450 છોકરાઓ ભણે છે. એના માટે આપણે અભ્યાસની ખૂબ જ જરૂર છે. અને એમાં શાળા રાજોડામાં કોઈ હજી સુધી 9મા ધોરણની કોઈ વ્યવસ્થા નથી. બીજું કહેવાનું કે આદિવાસી છોકરા લગભગ 2-2 કિલોમીટરથી દૂરથી આવે છે. બધું એમાં વાહનની વ્યવસ્થા જ છે, પણ મૂળ વસ્તુ કે જે છોકરાઓને જે જરૂર છે એ લાઇબ્રેરી નથી હજી આદિવાસીની હજી સુધી રાજોડા ગામમાં લાઇબ્રેરીની જરૂર પડી નથી, પણ લાઇબ્રેરીની જરૂર છે ખાસ. બીજું એક કે જે આપણે જે આદિવાસીના 9 ઓગસ્ટના દિવસના નિમિત્તે
વધારે આદિવાસીના રાજોડા શાળામાં જ બાળક છે 450, બીજી લગભગ શાળા તો છે 178 જેટલી શાળા છે, પણ આ રાજોડાની શાળાની અંદર વધારે બાળકો છે. એના માટે લાઇબ્રેરી, પછી બીજું રમતગમતનું મેદાન પણ છે, બધું છે. પણ એક જ મૂળ વસ્તુ કે આદિવાસી રાજોડાની અંદર જે આપણે બાળકોની અંદર જે લાઇબ્રેરીની જરૂર છે એ લાઇબ્રેરી નથી. રાજોડા પ્રાથમિક શાળા અને સ્થાનિક આદિવાસી સમાજ વચ્ચેનો આ સુંદર સમન્વય એ સાબિત કરે છે કે જો યોગ્ય માર્ગદર્શન અને સુવિધા મળે તો આદિવાસી સમાજના બાળકો પણ શિક્ષણ ક્ષેત્રે દેશનું નામ રોશન કરી શકે છે. રમેશ પ્રજાપતિ, બીકે ન્યૂઝ ચેનલ, ધાનેરા. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. ડીસા નજીક સાધુના વેશમાં આવેલા ભેજાબાજોએ આશીર્વાદ આપવાના બહાને વેપારીને સંમોહિત કરી 4 લાખના દાગીના તારવી લીધા. મોટર રિપેરિંગના વેપારીને ભોળવી સોનાની ચેન અને વીંટી પડાવી ગઠિયાઓ કારમાં ફરાર થતા પોલીસ ફરિયાદ નોંધાઈ. ડીસાના જલારામ બંગલોઝમાં ગટરના ગંદા પાણી ઉભરાતા સોસાયટી નરકાગારમાં ફેરવાઈ. પાલિકા તંત્રની ઘોર નિષ્ક્રિયતા સામે રહીશોમાં ભારે આક્રોશ. 48 કલાકમાં ઉકેલ નહીં આવે તો નગરપાલિકામાં હલ્લાબોલ કરવાની ચીમકી. બરફ વર્ષા અને વિષમ હવામાન વચ્ચે પાલનપુરના કૈલાશ જાનીએ માઉન્ટ યુનમ શિખર સર કર્યું. 20,049 ફૂટની ઊંચાઈએ દેશનો વિજયી તિરંગો લહેરાવીને બનાસકાંઠાનું નામ કર્યું રોશન. તો જોતા રહો. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ. વાવો એરંડા બિયારણ સાગર શક્તિ પ્લસ. છોડમાં વધુ ડાળો આપે વધુ માળો, એ જ પિયત અને એ જ મહેનત છતાં ઉત્પાદન મળશે સરપ્લસ. સાગર લક્ષ્મી એગ્રીસીડ સંશોધિત સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ. છોડમાં વધુ ડાળો આપે વધુ માળો, સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસા નજીક સાધુના વેશમાં આવેલા ભેજાબાજોએ એક વેપારીને વાતચીતમાં ભોળવી અને સંમોહિત કરી આશરે 4 લાખ રૂપિયાની કિંમતના સોનાના દાગીના પડાવીને ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. બનાસકાંઠાના ડીસા તાલુકાના જૂના ડીસા ખાતે શક્તિ સબમર્સિબલ મોટર રિપેરિંગનું કારખાનું ચલાવતા 62 વર્ષીય ગોવિંદભાઈ નારણભાઈ પંચાલ સાથે આ ઠગાઈનો બનાવ બન્યો છે. ગઈકાલે સવારે 9:30 વાગ્યાના સુમારે ગોવિંદભાઈ ખરડોસણ ગામેથી મોટર રિપેરિંગનું કામ પતાવીને પોતાની મોટરસાયકલ પર પરત જૂના ડીસા આવી રહ્યા હતા. આ દરમિયાન જૂના ડીસા પાટણ રોડ પર આવેલ શ્રીનાથ કોલ્ડ સ્ટોરેજ પાસે છોડ ખરીદવા માટે તેઓ રસ્તાની સાઈડમાં ઊભા રહ્યા હતા. તે જ સમયે એક નંબર પ્લેટ વગરની સિલ્વર કલરની કાર આવીને તેમની પાસે રોકાઈ હતી, જેનો ચાલક આશરે 20 વર્ષનો યુવક હતો. તેણે ગાડીનો કાચ નીચો કરીને ગામમાં મહાદેવજીનું મંદિર ક્યાં આવ્યું છે તે અંગે પૂછપરછ કરી હતી. ગાડીની અંદર કાળી ચાદર અને લંગોટ પહેરેલો સાધુના વેશમાં એક શખ્સ બેઠેલો હતો, જે હિન્દી ભાષામાં વાતચીત કરી રહ્યો હતો.
આ સાધુ વેશધારી ભેજાબાજે ગોવિંદભાઈને પોતાની મીઠી વાતોમાં ભોળવીને તું હનુમાનજીનો ભક્ત છે તેમ કહ્યું હતું. ત્યારબાદ માથા પર હાથ મૂકી આશીર્વાદ આપવાના બહાને તેણે ગોવિંદભાઈ પાસેથી પહેલા હાથમાં પહેરેલી સોનાની વીંટી માંગી લીધી હતી. તે પછી ગળામાં પહેરેલી સોનાની ચેન પણ માંગી લીધી હતી અને વેપારીને સંમોહિત જેવા કરી આશરે 4 લાખની કિંમતના દાગીના પડાવી લીધા હતા. દાગીના હાથમાં આવતા જ કાર ચાલક અને સાધુ પોતાની સિલ્વર કાર લઈને ડીસા તરફ પૂરઝડપે ભાગી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ગોવિંદભાઈ, પરિવારજનો અને સ્થાનિક રહીશોએ કારનો પીછો કર્યો હતો, પરંતુ ભેજાબાજોનો કોઈ પત્તો લાગ્યો નહોતો. આખરે ભોગ બનનાર વેપારીએ જૂના ડીસાના રહીશો સાથે પોલીસ મથકે પહોંચી અજાણ્યા કાર ચાલક તથા સાધુ વેશધારી ઈસમ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ગોવિંદભાઈ નાણભાઈ પંચાલ, મારે સબમર્સિબલનું કારખાનું છે અને હું સવારે 8:30 વાગ્યાના સુમારે હે ને ખરડોસણ ઠાકોરવાસ પંચાયતની મોટર ચેક કરવા માટે ગયેલો અને ત્યાંથી વળતા આવતા રમેશભાઈ અરગોનભાઈ ભાટીના કોલેસ્ટોર પાસે એમના બોર્ડ પાસે આવ્યો અને ત્યાં આગળ હું 5 મિનિટ રોડની બાજુમાં ત્યાં મેં મારું બાઇક એનું સાઈડ કરી અને પાછળથી ગાડી આવી અને ગાડી આવીને મારી બાજુમાં એને બ્રેક કરી અને એ ગાડીમાંથી 20 થી 22 વર્ષનો બાબો હતો. એને મને પૂછ્યું કે મહાદેવજીનું મંદિર ગામમાં છે. એટલે મેં એમને કીધું કે ભાઈ મહાદેવજીનું મંદિર આગળ ગામમાં છે. તો પછી એને પેલા મહારાજ આમ લાંબા થઈને આરામ કરતા હતા, પછી આમ બેઠા થયા એટલે મેં જોયા. મેં કીધું મહારાજ છે? એટલે બાપુ મહારાજે કીધું કે તું હનુમાનજી કા ભક્ત હૈ? મેં કીધું હા, मैं हनुमान जी का भक्त हूँ. तो કે महाराज जी કીધું कि तुम आके आपको बच्ची और बाबा कितना है? मेरे को दो अभी बच्ची है और एक बाबा है. तो પછી એને मैंने कि तू मेरे को 10 की नोट दे. तो मैंने बोला मैं મારા ગજવામાં ચેક કર્યું તો મારી પાસે 10 રૂપિયા ખુલ્લા હતા નહીં. એટલે પછી મેં એમને 100 રૂપિયા આપ્યા. પછી મહારાજે કીધું કે તારા હાથમાં કે પેલી સોનાની વીંટી છે એ તું મને આપશે? મેં કીધું હા, હું આપું કીધું. પછી એને 5 મિનિટ પહેલે કીધું કે તારા ગળામાં ચેન છે, તું મને ચેન આપશે? એટલે મેં કીધું હું ચેન આપી એને અને હું ચેન ખોલી શકું તેવો. એટલે આમ મને હાથ મારો લાંબો થયો નહીં એટલે એને મહારાજે ખુદે ચેન મારા ગળામાંથી ખોલી અને લીધી અને પછી એને મારા માથા ઉપર 4-5 વખત હાથ મૂક્યો અને જય ગુરુદેવ બોલ્યો. અને પછી એને મહારાજે એને ખાનામાંથી 500 રૂપિયાની નોટ કાઢી અને નોટ લઈ અને 4-5 વખત મારા માથા ઉપર ફેરવ્યું અને પછી કીધું એને કે આરી 500ની નોટ તારી મોટી બીબીને તું આપજે અને એ તારી બીબીને કહેજે કે તું પૂજા કરજે. અને પછી મને મહારાજે એવું કીધું કે તું મારી પાછળ તો આવશે નહીં ને? એટલે મારા મગજમાં એવું રહી ગયું કે ભાઈ મારા મનમાં એવું રહ્યું કે ભાઈ આ મને કંઈ સોનાની ચેન અને વીંટીને પૂજા કે એનો શ્લોક બોલી અને ધાર્મિક વિધિ પ્રમાણે કરીને મને પાછી આલે છે. પણ એને મને વચ્ચે 2-3 વખત એવું કીધું કે તું મારી પાછળ તો આવશે નહીં ને? મેં કીધું ના. એટલે મારા મગજમાં તો એવું થયું, મેં કીધું આ તો મહારાજ મને ખાલી એમને એમ કહે છે. પણ મહારાજે મારા ઉપર મેલી વિદ્યા કે તાંત્રિક વિદ્યા કંઈક કરી છે એ 1000% નક્કી વાત છે. આટલું કહીને અમે ગાડી ફાસ્ટ ચલાવી નીકળી ગયો અને પાછળથી 1-2 ભાઈ એક્ટિવા લઈને આવ્યા. તો એ ભાઈએ જોયું કે આ ગાડી આગળ જાય છે પણ થોડીક જ વારમાં એની ગાડી કઈ બાજુ ગઈ અમને કોઈ ખબર નથી. અને ચેન અને સોનાની ચેન અને વીંટી એ લગભગ 4.5 લાખ રૂપિયાની આ વસ્તુ થાય છે એની કિંમત. પછી અમે પોલીસ સ્ટેશનમાં જઈ અને ફરિયાદ લખાવી અને પીઆઈ સાહેબ અને પોલીસ સ્ટાફનો મને ખૂબ સાથ સહકાર મળ્યો. અને છે ને મને પીઆઈ સાહેબે કીધું કે કાકા તમારી વસ્તુનો અમે
પૂરેપૂરો પ્રયત્ન કરશું. અમે તમારા કામમાં સહભાગી થશું અને તમારી વસ્તુ લઈને તમને પાછી આપશું. ડીસા પંથકમાં સાધુના વેશમાં સક્રિય થયેલી આ ઠગ ટોળકી સામે પોલીસે તાત્કાલિક કડક કાર્યવાહી હાથ ધરીને ભેજાબાજોને જબ્બે કરવા ચક્રો ગતિમાન કર્યા છે. મહેશ બારોટ, બીકે ન્યૂઝ ચેનલ, જૂના ડીસા. ભીલડી જંકશન આસપાસ રેલવે લાઇનને અડીને આવેલી ખેતીની જમીનોમાં અચાનક ડ્રોન સર્વે હાથ ધરાતા સ્થાનિક ખેડૂતોમાં પોતાની જમીનો ગુમાવવાનો ભય અને ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના ભીલડી જંકશન નજીક આવેલા જૂના નેસડા, સોયલા અને ઘરનાળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં રેલવે લાઇન કિનારે આવેલી ખેતીની જમીનોમાં છેલ્લા કેટલાક દિવસોથી ડ્રોન કેમેરા મારફતે સર્વેની કામગીરી ચાલતી હોવાનું ખેડૂતોના ધ્યાને આવ્યું હતું. અચાનક થઈ રહેલા આ સર્વેને પગલે ખેડૂતોમાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે અને આ સર્વે કયા પ્રોજેક્ટ અંતર્ગત થઈ રહ્યો છે, તેનો મુખ્ય હેતુ શું છે તથા ખેડૂતોની કિંમતી જમીનો પર તેની શું અસર પડશે તેવા સવાલો ઉઠ્યા છે. આ ગંભીર મુદ્દાને લઈને મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોએ આજે ભીલડી રેલવે સ્ટેશન ખાતે ખાસ બેઠક યોજીને સમગ્ર પરિસ્થિતિ અંગે ગહન ચર્ચા વિચારણા કરી હતી. તંત્ર દ્વારા કોઈ પૂર્વ જાણ વગર જ આ પ્રકારનો સર્વે શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. પોતાની જમીનોના ભવિષ્ય અંગે ખેડૂતો આવતીકાલે રેલવે સેક્શન અધિકારી સહિત સંબંધિત ઉચ્ચ અધિકારીઓને મળીને લેખિતમાં આવેદનપત્ર પાઠવશે. આ આવેદનપત્રમાં ડ્રોન સર્વેનો મુખ્ય હેતુ, કયા રેલવે પ્રોજેક્ટ હેઠળ આ કામગીરી ચાલી રહી છે, કયા સર્વે નંબર અને વિસ્તારો આમાં આવરી લેવાયા છે તથા ભવિષ્યમાં ખેડૂતોની જમીન સંપાદન કે અન્ય કોઈ સંભવિત અસર થવાની છે કે કેમ તે તમામ બાબતો અંગે સત્તાવાર અને સ્પષ્ટ માહિતી આપવાની ભારપૂર્વક માંગ કરવામાં આવશે. હવે તંત્ર દ્વારા સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યા બાદ જ આ ડ્રોન સર્વે પાછળનો ચોક્કસ હેતુ અને ખેડૂતોની જમીનો પર તેની શું અસર થશે તે અંગે ચિત્ર સ્પષ્ટ થશે. ભીલડી જંકશન વિસ્તારમાં અચાનક શરૂ થયેલા ડ્રોન સર્વેથી ખેડૂતોમાં ઉદ્વેગ ફેલાયો છે, ત્યારે તંત્રના સત્તાવાર જવાબ બાદ જ આગળની સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે. માહિતીમાં એવું છે કે જે કરનાળના અમુક ખેડૂતો છે, અમારા ગામના સોયલાના ખેડૂતો છે, અને નવી ભીલડીના ખેડૂતો છે અને નેસડાના, આ જે 4 ગામોનો જે હદ લાગે છે એ 4 ગામોની હદના રેલવે સ્ટેશનની સાઈડમાં જે ખેતરો આવેલા છે એમાં રેલવે દ્વારા કોઈ અધિકૃત એક પાયલોટ પ્રોજેક્ટ જે ડ્રોન સર્વે માટે એક નિમણૂક વ્યક્તિની કરેલ છે, એમના દ્વારા 2 દિવસથી સર્વે ચાલી રહ્યું છે. એટલે આજુબાજુના બધા જ ખેડૂતો મૂંઝવણમાં હતા કે અમારે અત્યારે જમીનના ટુકડા છે 2 વીઘાના અને એના ઉપર અમે ગુજરાન ચલાવી રહ્યા છે અને આ નવી રેલવે લાઇન નીકળે એવા અમને થોડીક પ્રાથમિક માહિતી છે અને અમે રેલવે પેઢી દ્વારા તપાસ કરતાં એમને પાયલોટ પ્રોજેક્ટ જે સર્વે કરે છે એમનો નંબર આપેલો હતો. એટલા માટે અમે બધા ખેડૂતો અહીંયા બધા એકઠા થયા અને મને ફોન કરીને બોલાયેલો. એટલે હું આ માહિતી જાણવા માટે આવ્યો છું અને આ માહિતી શું છે એના માટે અમે અહીંના રેલવે સ્ટેશન માસ્ટરને મળીશું. ત્યારબાદ અમે DRM અને GMનો સંપર્ક સાધી અને આ શું છે ટોટલી પૂરી માહિતી એનો મેળવવાનો પ્રયાસ કરીશું. જો અહીંયા રેલવે નવી લાઇન નીકળતી છે તો એના માટે ખેડૂતોને વળતર કયા પ્રકારનું આપવાનું, કયા સમયે આપવાનું ને કેટલું આપવાનું છે એ અમે પૂરું જાણ કરશું અને પછી જ અહીંથી અમે નવી રેલવે નાખવા દેવી કે ના નાખવા દેવી એના વિશે દરેક ખેડૂતો ભેગા થઈને નિર્ણય લેશું અને અમે સહકાર આપશું. અહીંયા ભીલડી રેલવે સ્ટેશને આજે ખેડૂતો ભેગા થયા છે એના માટે કે અહીંયા રેલવેએ કંઈ જાણ કર્યા વગર ખેડૂતોને કોઈ વિશ્વાસમાં લીધા વગર ડ્રોન સર્વે ચાલુ કર્યું છે, જેના માટે આ બધા ખેડૂતો ભેગા થયા છે, એનો વિરોધ દર્શાવવા માટે અહીંયા ભેગા થયા છે. તમે આવેદનમાં શું આપ્યું? અમે આવેદનમાં અત્યારે જાણવા માટે, માહિતી માટે કે ભાઈ કયા પ્રોજેક્ટ માટે આ કામ ચાલુ થઈ રહ્યું છે અને કઈ રીતે કામ થશે અને કેટલી જમીનનું સંપાદન થવાનું છે, આ બાબતે અમે આવેદનપત્ર આપવાના છીએ. અને બીજું કે કેટલા ટ્રેક નાખવાના છે આનામાં, કારણ કે ખેડૂતને કંઈ જાણ કરેલી નથી. ડીસા તાલુકાના પેચડાર ગામની સીમમાં રેલવે ટ્રેનમાંથી પડી જતા 45 વર્ષીય અજાણ્યા પુરુષનું કરુણ મોત નિપજતા પોલીસે મૃતકની ઓળખ મેળવવા માટે સઘન તજવીજ હાથ ધરી જાહેર જનતાને અપીલ કરી છે. ડીસા તાલુકાના પેછડાલ ગામની સીમમાંથી પસાર થતી રેલવે લાઇન પર ટ્રેનમાંથી અચાનક નીચે પટકાતા આશરે 45 વર્ષની ઉંમર ધરાવતા એક અજાણ્યા પુરુષનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ડીસા રૂરલ પોલીસને જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો મેળવી આગળની કાયદેસરની કામગીરી હાથ ધરી હતી. પોલીસે મૃતકની વિગતો આપતા જણાવ્યું છે કે મૃતક પુરુષે શરીરે બ્રાઉન કલરનું ટી-શર્ટ અને કાળા કલરની નાઇટી પહેરેલી છે.
આ ઉપરાંત ઓળખ માટેના મુખ્ય ચિહ્નોમાં મૃતકના જમણા હાથના કાંડા પર જય ગેલમાં અને ડાબા હાથના કાંડા પર જય મેલડીમાં ગુજરાતીમાં ત્રોફાવેલું એટલે કે છૂંદણું ત્રોફાવેલું જોવા મળ્યું છે. પોલીસે મૃતકની ઓળખ છતી કરવા માટે આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે. આ મૃતક પુરુષ અંગે અથવા તેના વાલી વારસો વિશે જો કોઈને પણ કાંઈ માહિતી કે પત્તો હોય તો તેમણે તાત્કાલિક ડીસા રૂરલ પોલીસ સ્ટેશન બનાસકાંઠાના સંપર્ક નંબર 63596 29145 પર જાણ કરવા માટે પોલીસે જાહેર અપીલ કરી છે. અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ડીસા રૂરલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતકની ઓળખ ઝડપથી થઈ શકે તે માટે લોક સહયોગ મેળવવા પ્રયાસ હોતે જ કર્યા છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. વાવથરા જિલ્લાના થરાદ ખાતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એસટી ડેપો પરિસરમાં સફાઈ ઝુંબેશ હાથ ધરીને લોકોને સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. થરાદ એસટી ડેપો ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સ્વચ્છ ભારત અઠવાડિયાની ઉજવણીના ભાગરૂપે એક ખાસ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રસંગે થરાદ નગરપાલિકાના પ્રમુખ અર્જુનસિંહ વાઘેલા, નગરપાલિકાના વિવિધ સદસ્યો, ભાજપ પ્રમુખ જેમિન પ્રજાપતિ, મહિલા મોરચાના પ્રમુખ તેમજ એસટી ડેપોના મેનેજર સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ મહાનુભાવો, નેતાઓ અને કર્મચારીઓએ જાતે હાથમાં સાવરણો ઉપાડીને સમગ્ર ડેપો પરિસરમાં સઘન સફાઈ ઝુંબેશ ચલાવી હતી. સફાઈ કામગીરી હાથ ધરીને તેમણે એસટી બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ તકે ઉપસ્થિત આગેવાનોએ બસ સ્ટેશનનો ઉપયોગ કરતા મુસાફરો અને સ્થાનિક નાગરિકોને અપીલ કરી હતી કે જાહેર મિલકતો અને બસ સ્ટેન્ડ પરિસરને ગંદુ ન કરતા તેને સ્વચ્છ રાખવામાં પોતાનું યોગદાન આપે. સ્વચ્છતા એ માત્ર તંત્રની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની પ્રાથમિક ફરજ છે તેવો સંદેશ પણ આ તકે આપવામાં આવ્યો હતો. આ સમગ્ર ઝુંબેશ દરમિયાન એસટી ડેપોના કર્મચારીઓ અને સ્થાનિકોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. થરાદ પંથકમાં આવા સ્વચ્છતાલક્ષી આયોજનથી જનજાગૃતિનો એક નવો સંચાર થશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ રીતે એસટી નિગમ અને નગરપાલિકાના સંયુક્ત પ્રયાસોથી થરાદ એસટી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. સરકાર દ્વારા સાપ્તાહિક સ્વચ્છતા અભિયાનના અંતર્ગત આજે થરાદ નગરપાલિકા અને ભાજપના કાર્યકર્તાઓ સહિત મળીને બસ સ્ટેન્ડની સાફ સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અમને અહીંયા આમંત્રણ કરવા માટે આવ્યા હતા, સૌને બોલાવ્યા હતા કે સાફ સફાઈના અભિયાનમાં આપ સૌ પણ જોડાઓ. અને અમે નગરપાલિકા ટીમ અને સાથે સાથે ભાજપના સંગઠનના હોદ્દેદારો શ્રી પ્રમુખશ્રીને સર્વે અને સાથે અહીંયાના મેનેજર શ્રી સર્વે મળીને અહીંયા એક સાફ સફાઈનું આયોજન કર્યું. સાફ સફાઈ કરી અને આપણું શહેર સ્વચ્છ રહે, આપણું બસ સ્ટેશન સ્વચ્છ રહે એવી જ આગળથી આપણે સૌ લોકવાસીઓને પણ અપીલ કરીએ છીએ. થરાદ ખાતે યોજાયેલા આ સ્વચ્છતા અભિયાન દ્વારા પ્રજાજનોમાં જાહેર સ્થળોની સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે અને થરાદ શહેર સુંદર તથા સ્વચ્છ બને તેવો પ્રેરણાદાયી પ્રયાસ કરવામાં આવ્યો છે. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. એસટી મજદૂર સંઘ પાલનપુર વિભાગ દ્વારા ડીસા ખાતે તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારંભનું ભવ્ય આયોજન કરીને એસટી કર્મચારી પરિવારના હોનહાર બાળકોની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી. આ પ્રોત્સાહક સમારંભમાં ધોરણ 10, 12 અને ઉચ્ચ અભ્યાસમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને મોમેન્ટો, પ્રમાણપત્ર અને પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. અખિલ ભારતીય પરિવહન મજદૂર સંઘના પ્રમુખ કનકસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મહાસંઘના પ્રમુખ વનદીપસિંહજી મહીડા, સંગઠન મંત્રી જગદીશભાઈ પટેલ, મુરબ્બી ઘનશ્યામભાઈ બમક્ષત્રિય, પ્રભારી દીપકસિંહ રહેવર અને પ્રમુખ જીતુભાઈ ભૂટડિયા સહિતના અનેક અગ્રણીઓએ હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય બાદ ઉપસ્થિત વક્તાઓએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કર્મચારીઓના હિતોની રક્ષા સાથે તેમના પરિવારના બાળકોના શિક્ષણ માટે સંગઠન દ્વારા હાથ ધરાયેલી આ સુંદર પ્રવૃત્તિને મુક્ત મનથી બિરદાવી હતી. આ પ્રસંગે કાર્યક્રમમાં આર્થિક અને સામાજિક સહયોગ આપનાર સંસ્કાર મંડળ ડીસા, ગણપત યુનિવર્સિટી ખેરવા, શિવશક્તિ જ્વેલર્સ અને બાલાજી સિરામિક ડીસા જેવા દાતાઓનું પણ વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ અને રસપ્રદ સંચાલન વિભાગીય મહામંત્રી કિરણભાઈ દવે દ્વારા કરવામાં આવ્યું હતું. એસટી મજદૂર સંઘ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમથી બાળકોમાં શિક્ષણ પ્રત્યે નવો ઉત્સાહ ઉમેરાયો છે. સાથે જ સંગઠને ભવિષ્યમાં પણ આવી સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ નિરંતર ચાલુ રાખવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો છે.
અતુલ પટેલ સાથે હરેશ ઠાકર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. ડીસાના રાણપુર રોડ પર આવેલી જલારામ બંગલો સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસોથી ઉભરાતી ગટરના ગંદા પાણીના કારણે નરકાગાર જેવી સ્થિતિ સર્જાતા નરક યાતના ભોગવી રહેલા સ્થાનિક રહીશોમાં તંત્રની ઘોર બેદરકારી સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. જલારામ બંગલો વિસ્તારની મુખ્ય ગટર લાઇન જામ થઈ જતા ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી રસ્તાઓ સહિત ઘરોની આસપાસ રેલાતા સમગ્ર સોસાયટી ઉભરાતા ગટરના સામ્રાજ્યમાં ફેરવાઈ ગઈ છે. ગંદકીના સામ્રાજ્ય અને ભયાનક દુર્ગંધના કારણે સ્થાનિક રહીશોનું જીવવું હરામ થઈ ગયું છે, તો બીજી તરફ મચ્છરો અને ઝેરી જીવાતોના ઉપદ્રવે લોકોની ઊંઘ હરામ કરી નાખી છે. ખાસ કરીને નાના બાળકો અને વડીલો માટે આ રસ્તા પરથી પસાર થવું પણ જોખમી બન્યું છે, જેના કારણે ટાઇફોઇડ, ડાયરિયા અને ત્વચાના ગંભીર રોગો જેવા લાઇલાજ રોગચાળાનો ભય તોળાઈ રહ્યો છે. ચોમાસાની આ ઋતુમાં આવી ભયાનક અસ્વચ્છતા ચેપી રોગોને ખુલ્લું નિમંત્રણ આપી રહી હોવાની ભીતિ આરોગ્ય નિષ્ણાંતો પણ વ્યક્ત કરી રહ્યા છે. કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા નગરપાલિકા તંત્રને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં આંધળા બહેરા બનેલા વહીવટદારોના પીઠનું પાણી સુદ્ધા હલતું નથી. પાલિકા અને આરોગ્ય વિભાગની આ ગુનાહિત અણાવડત અને નિષ્ક્રિયતાથી કંટાળેલા ગ્રાહકો અને રહીશોએ હવે આરપારની લડાઈનું બ્યુગલ ફૂંક્યું છે. તેમણે તંત્રને આખરી હોશિયારી આપતા સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી 48 કલાકમાં આ ગટરની સફાઈ અને રિપેરિંગની કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો રહીશો નગરપાલિકા કચેરીઓ ઉપડી જઈને હલ્લાબોલ કરશે. જનતાના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરતા વહીવટીતંત્ર સામે હવે સ્થાનિકોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે અને તંત્ર વહેલી તકે પગલાં નહીં લે તો ઉગ્ર આંદોલન આકાર લેશે તે નક્કી છે. આમ પ્રજાના પ્રાથમિક અધિકારો પ્રત્યે તંત્રની આ નિષ્ઠુર આખામી જામણી જો તાત્કાલિક બંધ નહીં થાય તો જલારામ બંગલોઝના રહીશોનો આ આક્રોશ નગરપાલિકાના દરવાજે એક મોટું જનાંદોલન બનીને ખડકાશે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. અહીં છેલ્લા કેટલા સમયથી આ ભૂગર્ભ ગટરો જે છે તે ઉભરાઈ રહી છે અને અહીં જે ઘરથી બહાર નીકળવું હોય તો નીકળી શકાતું નથી. ઘરની અંદર તીવ્ર દુર્ગંધ આવી રહી છે અને હાલમાં જે વાયરસ ચાલી રહ્યો છે ચાંદીપુરક, એ વાયરસ ફેલાવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. નગરપાલિકા તંત્ર વહેલામાં વહેલી તકે આનું કંઈક નિરાકરણ લાવે, નહીંતર ના છૂટકે સોસાયટીના રહીશોએ નગરપાલિકાનો ઘેરાવો કરવો પડશે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. બરફ વર્ષા અને વિષમ હવામાન વચ્ચે પાલનપુરના કૈલાશ જાનીએ માઉન્ટ યુનમ શિખર સર કર્યું. 20,049 ફૂટની ઊંચાઈએ દેશનો વિજયી તિરંગો લહેરાવીને બનાસકાંઠાનું નામ કર્યું રોશન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ પ્લસ પ્લસ. છોડમાં વધુ ડાળો આપે વધુ માળો. સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 4. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુરના જાણીતા પ્રકૃતિ પ્રેમી કૈલાશ જાનીએ 20,049 ફૂટની ઊંચાઈ ધરાવતા માઉન્ટ યુનમ શિખર પર તિરંગો લહેરાવીને બનાસકાંઠાનું નામ દેશભરમાં રોશન કર્યું છે. સાહસ અને અડગ મનોબળનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડતા પાલનપુરના પક્ષી પ્રેમી, વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર અને પ્રકૃતિ સંરક્ષક કૈલાશ જાનીએ 7 ઓગસ્ટના રોજ હિમાચલ પ્રદેશ સ્થિત 6,111 મીટર ઊંચા માઉન્ટ યુનામ શિખરનું સફળતાપૂર્વક આરોહણ કર્યું છે. આ આરોહણ દરમિયાન સતત થતી બરફવર્ષા, માઇનસ તાપમાન, ઘટી રહેલું ઓક્સિજનનું પ્રમાણ અને બરફથી ઢંકાયેલા કઠિન માર્ગો જેવા વિકટ પડકારો સામે આવ્યા હતા. તેમ છતાં કૈલાશ જાનીએ પોતાની અડગ હિંમત અને સંકલ્પ શક્તિના બળે તમામ વિઘ્નોને પાર કરીને શિખર સર કર્યું હતું.
વિશેષ અને નોંધનીય બાબત એ છે કે તેઓ માત્ર એક જ કિડની ધરાવતા હોવા છતાં તેમણે આ અત્યંત મુશ્કેલ અને જોખમી સિદ્ધિ હાંસલ કરી બતાવી છે, જે સૌ કોઈ માટે ભારે પ્રેરણાદાયી છે. કૈલાસ જાની પાલનપુર સહિત ઉત્તર ગુજરાત અને બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય જેવા વિસ્તારોમાં પક્ષી નિરીક્ષણ અને દસ્તાવેજીકરણ ક્ષેત્રે મોટું પ્રદાન આપી ચૂક્યા છે. પાલનપુર નજીક દુર્લભ ગોલ્ડન ઈગલના વૈજ્ઞાનિક દસ્તાવેજીકરણ અને ઇજિપ્શિયન વલ્ચરની પક્ષી ગણતરી જેવા મહત્વપૂર્ણ કાર્યોમાં પણ તેમનું વિશિષ્ટ યોગદાન રહ્યું છે. પ્રકૃતિ અને પક્ષીપ્રેમીમાંથી પર્વતારોહક બનેલા કૈલાસ જાનીએ 20,049 ફૂટની ઊંચાઈએ દેશનો વિજયી તિરંગો લહેરાવતા જ પાલનપુર અને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હરખની હેલી ફરી વળી છે અને તેમના આ અસાધારણ સાહસિક કાર્યને સૌ કોઈ મુક્ત મને બિરદાવી રહ્યા છે. આમ કૈલાસ જાનીએ માત્ર એક કિડની હોવા છતાં માઉન્ટ યુનામ શિખર સર કરીને એ સાબિત કરી દીધું છે કે દ્રઢ મનોબળ અને અડગ આત્મવિશ્વાસ આગળ હિમાલય જેવા ઊંચા પર્વતો પણ વામણા પુરવાર થાય છે. વિનોદ સુંદેશા, BK ન્યૂઝ ચેનલ, પાલનપુર. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. અંબાજીથી થરાદ અને દાંતાથી ધાનેરા સુધી આદિવાસી સંસ્કૃતિનો અનોખો રંગ છવાયો. પરંપરાગત વેશભૂષા, ઢોલના તાલે અને તીર કામઠા સાથે વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ. ડીસા નજીક સાધુના વેશમાં આવેલા ભેજાબાજોએ આશીર્વાદ આપવાના બહાને વેપારીને સંમોહિત કરી 4 લાખના દાગીના તારવી લીધા. મોટલ રિપેરિંગના વેપારીને ભોળવી સોનાની ચેન અને વીંટી પડાવી ગઠિયાઓ કારમાં ફરાર થતા પોલીસ ફરિયાદ નોંધાઈ. ડીસાના જલારામ બંગલોઝમાં ગટરના ગંદા પાણી ઉભરાતા સોસાયટી નરકાગારમાં ફેરવાઈ. પાલિકા તંત્રની ઘોર નિષ્ક્રિયતા સામે રહીશોમાં ભારે આક્રોશ. 48 કલાકમાં ઉકેલ નહીં આવે તો નગરપાલિકામાં હલ્લાબોલ કરવાની ચીમકી. બરફ વર્ષા અને વિષમ હવામાન વચ્ચે પાલનપુરના કૈલાસ જાનીએ માઉન્ટ યુનમ શિખર સર કર્યું. 20,049 ફૂટની ઊંચાઈએ દેશનો વિજયી તિરંગો લહેરાવીને બનાસકાંઠાનું નામ કર્યું રોશન. તો આ આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.